એનકે આર્ટ્સ દ્વારા ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સ ખાતે 2 દિવસીય ગ્રુપ પેઇન્ટિંગ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું, જેનો શુભારંભ થયો હતો. કલાનગરી વડોદરાના આંગણે એનકે આર્ટ દ્વારા ફાઇન આર્ટ્સ ફેકલ્ટી ખાતે 2 દિવસીય ગ્રુપ પેઇન્ટિંગ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. એનકે આર્ટના સ્થાપક અગ્રણી નારાયણકુમાર છેલ્લા 12 વર્ષથી ઉભરતા કલાકારોની કૃતિઓ કલા રસિકો સુધી પહોંચી શકે તે માટે કલામંચ આપી કલાકારોની કૃતિઓનું પ્રદર્શન યોજી રહ્યા છે. આજરોજ 2 દિવસીય એક્ઝિબિશનનો સવારના 11 કલાકે કવિ હરીશ શાહ, દલજીતસિંહજી તથા મનીષ મદન સહિત મહાનુભાવોની ઉપસ્થિતિ વચ્ચે ચિત્ર પ્રદર્શનીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ એક્ઝિબિશનમાં 100થી વધુ ચિત્રકૃતિઓ મૂકવામાં આવી છે. 50થી વધુ કલાકારોની કૃતિઓ સામેલ છે, જેમાં 12 વર્ષથી લઈ 60 વર્ષ સુધીના આર્ટિસ્ટોની કૃતિઓ સામેલ છે. મંડાલા, પોર્ટ્રેટ, દેશભક્તિ ચિત્ર, પેન્સિલ વર્ક, કલર વર્ક, લીપણ આર્ટ પ્રદર્શનમાં મૂકેલ છે. તો સવારના 11થી રાત્રિના 8 વાગ્યા સુધી ગ્રુપ એક્ઝિબિશન આવતીકાલે પણ કલાનગરીના કલા રસિકો નિહાળી શકશે. આજરોજ શુભારંભ પ્રસંગે મોટી સંખ્યામાં કલાનગરીના કલા રસિકો, આર્ટિસ્ટોના પરિચિતોએ ઉપસ્થિત રહી પ્રદર્શનને નિહાળ્યું હતું તથા કલાકારોની કૃતિઓ તેમજ સુંદર આયોજનને કલા રસિકોએ વખાણ્યું હતું. સમગ્ર આયોજન સંદર્ભે આયોજક નારાયણકુમાર દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. એક્ઝિબિશનનો હેતુ છે, અહીંયા 50થી વધારે આર્ટિસ્ટ છે. લગભગ એકદમ નાના બાળકથી લઈને 60 વર્ષ સુધીના લોકો છે. લગભગ 12 વર્ષથી એક પ્લેટફોર્મ આપવાનું ટ્રાય કરું છું આર્ટિસ્ટ લોકોને, અને અહીંયા લગભગ 100થી વધારે પેઇન્ટિંગ્સ છે. એમાં મંડાલા છે, પોર્ટ્રેટ છે, દેશભક્તિના પેઇન્ટિંગ છે, અને પેન્સિલ વર્ક છે, કલર વર્ક છે, લીપણ આર્ટ છે. આપણી સાથે 50 મોટાભાગે બરોડાના છે, પણ 20% બહારના છે. મહેમાન તરીકે મિસ્ટર હરીશભાઈ શાહ છે, મિસ્ટર દલજીતસિંહ છે, મનીષ મદાન છે. હું તમારા માધ્યમથી મેસેજ આપવા માંગુ છું કે હજુ 2 દિવસ ખુલ્લું છે એક્ઝિબિશન. તમે આવો અને નિહાળો. બહુ સરસ સરસ પેઇન્ટિંગ છે. મારું નામ નારાયણ કુમાર છે. હું બરોડાથી જ આર્ટિસ્ટ છું.